નમસ્કાર મિત્રો, કબજિયાત, કોન્સ્ટિપેશન કે કબ્ઝ ખૂબ જ સામાન્ય રોગ છે અને આપણા ઘણામાં આપણી પોપ્યુલેશનમાં જોવા મળતો હોય છે, પરંતુ શરમના અભાવે લોકો લગભગ આ વસ્તુ જાહેર કરતા નથી અને મેડિકલ સ્ટોરમાંથી પોતાની જાતે દવા લે છે. કબજિયાતમાં પણ ડિટેલમાં જઈએ તો એમાં પણ અલગ અલગ કારણો હોય છે. પાચન તંત્રની તકલીફ સિવાય લાઇફસ્ટાઇલ મુખ્ય કારણ છે, પરંતુ ક્યારેક એ કબજિયાત જે આપણા સ્નાયુ છે, મળમાર્ગની આજુબાજુના સ્નાયુ છે એમાં, અથવા તો આંતરડાની અંદર આંતરડું થોડું ફસાઈ જવું, અથવા તો એમના સ્નાયુ જે નબળા પડી જાય એને કારણે મળમાર્ગનો ભાગ તેમજ નીચેનો આખો ભાગ નીચે સરકી જાય, એમને કારણે ટોયલેટ બહાર આવતું નથી. સૌથી મોટી જે એક નિશાની હોય આ બધા જે એનું ડિફરન્શિએટ કરવા માટે, અલગ કરવા માટે કે સામાન્ય કબજિયાત છે કે આ ટાઈપનો કબજિયાત છે, તો પેશન્ટને ઘણીવાર મળમાર્ગમાં આંગળી નાખી અને સંડાસ કાઢવાની એક આદત હોય છે, અથવા તો મળમાર્ગની આજુબાજુમાં પ્રેશર આપવું પડે અને તો જ સંડાસ થાય. આવું પ્રકારનું એક આદત પડી જતી હોય છે. તો આ જે કબજિયાત સામાન્ય નથી અને આની પ્રોપર તપાસ કરવી પડે અને એની સારવાર કરવી પડે, અને એમાં MRI તેમજ કસરતના ડોક્ટર અને સર્જન ડોક્ટરનો ખાસ ફાળો હોય છે. આ બધા કોમ્બિનેશનથી આપનું નિદાન થાય છે અને સારવાર થાય છે. તો કબજિયાત આવા પ્રકારનો હોય તો એમને નજરઅંદાજ ના કરવો અને પ્રોપર સારવાર કરાવી. થેન્ક યુ.